આજે આપણે ધોરણ 12 સાયન્સ માટે પ્રકરણ 3 શ્રેણિકનો અભ્યાસ કરીશું, જેમાં શ્રેણિકની વિવિધ પ્રકારની વ્યાખ્યાઓ, સંકેત, હાર તેમજ સ્તંભના શ્રેણિક તથા શ્રેણિકોની સમાનતા અને શ્રેણિકના કાર્યનિયમોનો અભ્યાસ કરીશું. ધોરણ 9 અને 11માં આપણે ગણ પરિચયનો અભ્યાસ મેળવ્યો. ગણ એટલે સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય. સુનિશ્ચિત વસ્તુઓને તે ગણના સભ્યો કે ઘટકો કહેવામાં આવે છે, જે સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. પરંતુ ધોરણ 10 અને 11માં આપણે ત્રિકોણમિતિ વિધેયોનો પણ અભ્યાસ કર્યો. ત્રિકોણમિતિ વિધેયોમાં વિધેયો સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેકનો અભ્યાસ કર્યો છે. આમ સભ્યો કે સંખ્યાઓ કે વિધેયોને ઊભી કે આડી હાર સ્વરૂપે લંબચોરસની ગોઠવણીને શ્રેણિક કહેવામાં આવે છે. જો ઘટકોને મોટા કૌંસમાં લખવામાં આવે તો તેને શ્રેણિક પણ કહેવામાં આવે છે. શ્રેણિકને કેપિટલ ABCD અક્ષરો વડે દર્શાવવામાં આવે છે, જેમ કે E બરાબર EIJ M ગુણ્યા N વડે દર્શાવાય છે, જ્યાં M ગુણ્યા N ને શ્રેણિકનું પરિમાણ કે કક્ષાઓ કહેવામાં આવે છે. M એ હારની સંખ્યા અને N એ સ્તંભની સંખ્યા છે. એક્ઝામ્પલ: E EIJ 2 × 3, જ્યાં M એ હારની સંખ્યા, I 1 2 અને N એ સ્તંભની સંખ્યા, G બરાબર 1 2 3. એટલે આપણને શ્રેણિકમાં પહેલી હારના ઘટકો E11, E12, E13 મળે, જ્યારે બીજી હારના ઘટકો A21, A22, A23 શ્રેણિકની બહાર 2 ગુણ્યા 3 વડે દર્શાવી શકાય. આ પરથી E બરાબર EIJ M ગુણ્યા N, એટલે કે પ્રથમ હાર A11, A12, A13 ડેશ 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 A1N, બીજી હાર A21, A22, A23 ડેશ ડેશ A2N. તેવી જ રીતે છેલ્લી હાર AM1, AM2, AM3 ડેશ 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 AMN M ગુણ્યા N, જો M ગુણ્યા N એ કક્ષાઓ થશે. શ્રેણિકના પ્રકારો: હાર શ્રેણિક, ચોરસ શ્રેણિક, અધિશ્રેણિક, સ્તંભ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, એકમ શ્રેણિક, શૂન્ય શ્રેણિક. પહેલો હાર શ્રેણિક. જે શ્રેણિકમાં ફક્ત એક જ હાર હોય તેવા શ્રેણિકને હાર શ્રેણિક કહે છે. E બરાબર EIJ 1 ગુણ્યા N, હાર બનશે A11, A12, A13 ડેશ 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 A1N 1 × N. સ્તંભ શ્રેણિક. જે શ્રેણિકમાં ફક્ત એક જ સ્તંભ હોય તેવા શ્રેણિકને સ્તંભીય શ્રેણિક કહેવામાં આવે છે. E બરાબર EIJ M ગુણ્યા 1, E બરાબર A11, A21, AM1, જ્યાં M એ ગુણ્યા 1. ચોરસ શ્રેણિક. જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. E બરાબર EIJ M ગુણ્યા N, જ્યાં M બરાબર I અને N બરાબર J, એટલે I બરાબર J હોઈ શકે. 4. વિકર્ણ શ્રેણિક. જે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણ સિવાયના તમામ ઘટકો 0 હોય તેને વિકર્ણ શ્રેણિક કહે છે. તેને ડાયગોનલ DIAJ શ્રેણિક વડે દર્શાવવામાં આવે છે. E બરાબર EIJ M ગુણ્યા M, જ્યાં EIJ બરાબર નોટ ઇક્વલ ટુ 0, I બરાબર J, એટલે કે I અને જેના સભ્યો સમાન હોય તે 0 હોવા જોઈએ નહીં. નીચે બરાબર 0, I ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અસમાન હોય એના ઘટકો 0 હશે.
અધિશ્રેણિક વિકર્ણ શ્રેણિક કે જેના અગ્ર વિકર્ણ સિવાયના તમામ ઘટકો સમાન હોય તો તેને અધિશ્રેણિક કહેવામાં આવે છે. એ બરાબર એઆઈ જે એન ક્રોસ એન, જો એઆઈ જે બરાબર કે આઈ બરાબર જે અગ્ર વિકર્ણના ઘટકો અચળ એટલે સરખા અને બરાબર 0 સરખા ન હોય તેના માટે. એકમ શ્રેણી વિકર્ણ શ્રેણી કે જેના વિકર્ણના તમામ ઘટકો એક હોય તેને એકમ શ્રેણી કહેવામાં આવે છે. એકમ શ્રેણીકને આઈ વડે દર્શાવાય. I is equal to 1 0 0 1, I3 बराबर 1 0 0 0 1 0 0 0 1. શૂન્ય શ્રેણી જે શ્રેણીના તમામ ઘટકો 0 હોય તેવા શ્રેણીકને શૂન્ય શ્રેણી કહે છે. શૂન્ય શ્રેણીને O વડે દર્શાવાય છે. O is equal to 0 0, O is equal to 0 0 0 0. શ્રેણીકના કાર્ય નિયમો. 1. શ્રેણિક ABCD પ્લસ ઓર માઇનસ WXYZ વચ્ચે પ્લસ ઓર માઇનસ એટલે તમે ઘટકોની સરવાળા બાદબાકી કરી શકો છો. A પ્લસ ઓર માઇનસ W, B પ્લસ ઓર માઇનસ X, C પ્લસ ઓર માઇનસ Y, D પ્લસ ઓર માઇનસ Z. શરત પરિણામ સમાન હોવા જોઈએ એટલે કે બંને શ્રેણીની કક્ષાઓ સરખી હોવી જોઈએ. અચળ સંખ્યા સાથે ગુણાકાર. કે શ્રેણિક ABCD તો કે ને અંદર ગુણતા કે એ કે બી કે સી કે ડી થાય. 3 સમાનતા. ABCD શ્રેણી બરાબર WXYZ, A બરાબર W, B બરાબર X, C બરાબર Y, D બરાબર Z. શરત પરિમાણ સમાન હોવા જોઈએ. બે શ્રેણીકોનો ગુણાકાર. બે શ્રેણીકોના ગુણાકારમાં પ્રથમ શ્રેણીકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણીકના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. બે શ્રેણીના ગુણાકાર માટે A ઇન્ટુ બી બરાબર EIJ M ગુણ્યા N ઇન્ટુ BIJ M ગુણ્યા P બરાબર શ્રેણીક M ગુણ્યા P. શ્રેણીકના ગુણાકાર કરવાની રીત. બે શ્રેણીકોમાંથી પ્રથમ શ્રેણીકના હારના ઘટકોને બીજા શ્રેણીકના સ્તંભના ઘટકો સાથે ગુણાકાર કરી સરવાળો કરતા મળતા જરૂરી ઘટકોનો શ્રેણીકનો ગુણાકાર કહેવાય છે. હવે એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 3.1 પ્રશ્ન નંબર 1. એ શ્રેણીક 2 5 19 -7, 35 -2 5 દૂત્યાંશ 12, √3 1 -5 17. આ જે શ્રેણીક પરિમાણ છે એ 3 ગુણ્યા 4 એટલે કે હારની સંખ્યા 3 અને સ્તંભની સંખ્યા 4 છે. એટલે ઘટકોની સંખ્યા 3 ગુણ્યા 4 બરાબર 12. નંબર 3 E13 એટલે કે પહેલી હારનો ત્રીજો ઘટક એટલે પહેલી હાર અને ત્રીજા સ્તંભનો પહેલો ઘટક 19. A33 એટલે ત્રીજી હારને ત્રીજા સ્તંભનો ત્રીજો ઘટક -5. A23 એટલે બીજી હારના ત્રીજા સ્તંભનો બીજો ઘટક. A21 એટલે બીજી હારના પહેલા સ્તંભનો બીજો ઘટક. A24 એટલે બીજી હારના ચોથા સ્તંભનો બીજો ઘટક 12 મળે. જો ઘટકોની દાખલા નંબર 3. જો શ્રેણીકના કુલ ઘટકો 18 હોવા માટેના શક્ય પરિમાણ કે કક્ષાઓ જણાવો. હવે 18 એ વિભાજ્ય સંખ્યા છે માટે શક્ય પરિણામો 1 1 × 18, 2 2 × 9, 3 3 × 6, 4 6 × 3, 5 9 × 2 અને 6 18 × 1 થાય. જો શ્રેણીકના કુલ ઘટકો 5 હોવા માટેના શક્ય પરિણામ માટે 5 એ અવિભાજ્ય સંખ્યા છે માટે એને માત્ર 2 જ પરિણામ મળે. 1 1 × 5 અને 5 × 1. દાખલા નંબર 4.
એ બરાબર એઆઈ જે 2 × 2 એટલે કે શ્રેણિક બનશે A11 A12 A21 A22 ચોરસ શ્રેણિક છે. એની રચના કરો તો એઆઈ જે બરાબર આઈ પ્લસ જેનો હોલ સ્ક્વેર ભાગ્યા 2 એટલે આઈ બરાબર 1 2 અને જે બરાબર 1 2 મૂકવાના. A11 1 + 1 હોલ સ્ક્વેર ભાગ્યા 2 4 ભાગ્યા 2 બરાબર 2. A12 1 + 2 હોલ સ્ક્વેર ભાગ્યા 2 9 ભાગ્યા 2. A21 2 + 1 હોલ સ્ક્વેર 9/2. A22 2 + 2 હોલ સ્ક્વેર એટલે 8. એટલે માગેલ શ્રેણિક એ બરાબર 2 9/2 9/2 8 મળે. એવી રીતે બીજો શ્રેણિક મેળવે એઆઈ જે બરાબર I/J. A11 પહેલો ઘટક 1/1 એટલે 1. બીજો ઘટક 1 2 1/2. બીજી હારનો પ્રથમ ઘટક A21 I બરાબર 2 J બરાબર 1 એટલે 2/1 બરાબર 2. A22 બંને સરખા એટલે 1 જાવ. માગેલ શ્રેણિક 1 2 1/2 1. 3 એઆઈ જે બરાબર I + 2J નો સ્ક્વેર ભાગ્યા 2. પ્રથમ હારનો પ્રથમ ઘટક A11 I બરાબર 1 J બરાબર 1 1 + 2 × 1 નો હોલ સ્ક્વેર બાય 2 2 × 1 એટલે 2 2 + 1 3 નો સ્ક્વેર 9/2. પ્રથમ હારનો બીજો ઘટક I બરાબર 1 J બરાબર 2 1 + 2 × 2 નો હોલ સ્ક્વેર ભાગ્યા 2 બરાબર 1 + 2 × 4 4 ને 1 5 ને 25/2. A21 I બરાબર 2 J બરાબર 1 2 + 2 × 1 નો હોલ સ્ક્વેર બાય 2 8. A22 I બરાબર 2 J બરાબર પણ 2 2 + 2 × 2 નો હોલ સ્ક્વેર 18. માટે માગેલ શ્રેણી A બરાબર 9/2 8 25/2 18. દાખલા નંબર 5 માગેલ શ્રેણિકો મેળવો. A બરાબર AIJ 3 × 4 I બરાબર 1 2 3 અને J બરાબર 1 2 3 4 એટલે કે 3 હાર અને 4 સ્તંભ. એટલે માગેલ શ્રેણિક આવો થશે A11 A12 A13 A14 A21 A22 A23 A24 A31 A32 A33 A34. ઉપરના ઉદાહરણ પ્રમાણે પ્રથમ ઘટક મેળવવા માટે AIJ બરાબર -3I + J. I બરાબર 1 J બરાબર 1 1 1 1/2 -3 × 1 + 1 તો 1/2 3 × 3 -3 + 1 2/2 એટલે 1 મળશે. A12 1/2 -3 × 1 + 2 -3 + 2 -1/2 બરાબર 1/2. A13 1/2 -3 + 3 0. A14 1/2 -3 × 4 1/2. A22 1/2 -3 + 2 + 2 5/2. A22 I બરાબર 2 J બરાબર પણ 2 -3 × 2 + 2 -6 + 2 4/2 એટલે 2. તેવી જ રીતે A23 1/2 -3 × 2 + 3 બરાબર 3/2. A24 1/2 -3 × 2 + 4 -6 + 4 -2/2 બરાબર -1 બરાબર 1. A31 1/2 -3 × 3 + 1 -9 + 1 એટલે -8/2 બરાબર 4. 3/2 1/2 -3 × 3 + 2 7/2. A33 1/2 -3 × 3 + 3 -9 + 3 6/2 3 થશે ને અહીંયા 3 તારી 9/3 3 થશે. A34 1/2 -3 × 3 + 4 5/2 એટલે કે I બરાબર 1 2 3 અને J બરાબર 1 2 3 4 મૂકવાના. આ AIJ માં I બરાબર 1 2 3 અને J બરાબર 1 2 3 મૂકવાથી તમને શ્રેણિકના તમામ ઘટકો પ્રાપ્ત થશે. એટલે માગેલ શ્રેણિક હારમાં 1 1/2 0 1/2
બીજી હાર 5/2 2 3/2 1, ત્રીજી હારમાં 4 7/2 2 5/2 મળે. દાખલા નંબર 6, આપેલ શ્રેણિકની સમાનતા પરથી એક્સ અને વાય ઝેડ શોધો. એક્સ વાય ઝેડ શોધો. 4 3 x 5 બરાબર વાય ઝેડ 1 5. તો 4 બરાબર વાય, 3 બરાબર ઝેડ, એક્સ બરાબર 1, વાય બરાબર 4, ઝેડ બરાબર 3 મળી જાય. સમાનતા હોય એટલે સરખામણી કરવાની. બીજો દાખલો એક્સ પ્લસ વાય 2, બીજી હાર 5 પ્લસ ઝેડ એક્સ વાય બરાબર હારમાં 6 2 5 8. હવે એક્સ પ્લસ વાય બરાબર 6, શ્રેણિકોની સમાનતા. 5 પ્લસ ઝેડ બરાબર 5, માટે ઝેડ બરાબર 0. એક્સ વાય બરાબર 8, માટે એક્સ વાય બરાબર 8. અને પહેલાં સમીકરણોમાંથી વાય બરાબર 6 માઇનસ એક્સનો ઉપયોગ કરતા એક્સ ઇન્ટુ 6 માઇનસ એક્સ બરાબર 8, માટે 6x માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 8. એક્સ સ્ક્વેરને કરતાં કરીએ, એક્સ સ્ક્વેર માઇનસ 6x પ્લસ 8 બરાબર 0. ભાગલા પાડવાની રીત, એક્સ માઇનસ 4 એક્સ માઇનસ 2 બરાબર 0, માટે એક્સ બરાબર 4 અને એક્સ બરાબર 2 મળે. જો એક્સ બરાબર 4 તો વાય બરાબર 2 અને એક્સ બરાબર 2 તો વાય બરાબર 4. ત્રીજું ઉદાહરણ, હારમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, બીજો ઘટક એક્સ પ્લસ ઝેડ, ત્રીજો ઘટક વાય પ્લસ ઝેડ. સ્તંભ શ્રેણિક 9 5 7. હવે સમીકરણ 1, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 9. સમીકરણ 1, એક્સ પ્લસ ઝેડ બરાબર 5 2, વાય પ્લસ ઝેડ બરાબર 7. સમીકરણ 3, 1 અને 3 પરથી 3ની કિંમત 1માં મૂકતા વાય પ્લસ ઝેડ બરાબર 7, તો એક્સ વત્તા 7 બરાબર 9, માટે એક્સ બરાબર 2. હવે સમીકરણ 2માં એક્સની કિંમત મૂકવાથી 2 પ્લસ ઝેડ બરાબર 5, માટે ઝેડ બરાબર 3. અને ત્રીજા સમીકરણમાં ઝેડની કિંમત મૂકવાથી વાય પ્લસ 3 બરાબર 7, માટે વાય બરાબર 4 મળે. દાખલા નંબર 7, સમાન શ્રેણિકમાં બે હાર બે સ્તંભ a માઇનસ બી 2a પ્લસ c, બીજી હાર 2a માઇનસ બી 3c પ્લસ d બરાબર પ્રથમ હાર -1 5 અને બીજી હાર 0 13. હવે સમીકરણની સમાનતા, a માઇનસ બી બરાબર -1 પહેલું સમીકરણ, 2a પ્લસ c બરાબર 5 સમીકરણ 2, 2a માઇનસ બી બરાબર 0 સમીકરણ 3 અને 3c પ્લસ d બરાબર 13 સમીકરણ 4. હવે સમીકરણ 1 અને 3 ઉકેલતા a માઇનસ બી બરાબર -1, 2a માઇનસ બી બરાબર 0. લોપની રીત પ્રમાણે માઇનસ a બરાબર -1, માટે a બરાબર 1 મળે. એની કિંમત 1માં મૂકતા 1 માઇનસ બી બરાબર -1, માટે b બરાબર 2. હવે સમીકરણ 2 પરથી 2a પ્લસ c બરાબર 5, a બરાબર 1 મૂકતા 2 ઇન્ટુ 1 પ્લસ c, માટે c બરાબર 3. સમીકરણ 4 પર 3c 3 ઇન્ટુ 3 પ્લસ d બરાબર 13, માટે d બરાબર 4. c ની કિંમત મૂકતા એટલે a બરાબર 1, b બરાબર 2, c બરાબર 3, d બરાબર 4 આપણને ઉકેલ મળે. 10મો નંબર, 3 ગુણ્યા 3 શ્રેણિકના તમામ ઘટકો ફક્ત 0 અથવા 1 હોઈ શકે. 3 ગુણ્યા 3 હોવાથી ઘટકોની સંખ્યા એટલે કે પરિમાણ 9 મળે, જે દરેકની બે કિંમતો શક્ય છે, 0 અને 1, એટલે કે બે કિંમતો. એટલે 9 ઘટકોમાં બે કિંમતો શક્ય આવશે. 2 2 2 એમ 9 વખત આવે એટલે ટૂંકમાં 2ની 9 ઘાત બરાબર 512. આમ કુલ 512 શ્રેણિક બને. હોમવર્ક, જો કોઈ શ્રેણિકના ઘટકો 24 હોય તો શક્ય કક્ષાઓ કે પરિમાણ જમેળવો. શ્રેણિકના કુલ 13 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ અને પરિમાણ મેળવો. નીચે આપેલા દાખલાઓ માટે શ્રેણિકની રચના કરો. એ બરાબર aij 2 × 3, જ્યાં aij બરાબર i - 3j² છેદમાં 2,
નંબર 2 એ બરાબર AIJ 3 into 4. નંબર 1 AIJ બરાબર 1/2 માનાંકમાં -I - 3j. 2 AIJ બરાબર માનાંકમાં 2I - j. 3 AIJ બરાબર 1/3 માનાંકમાં -3I + j. આગળનો જો બે શ્રેણિકોની સમાનતા માટે હાર શ્રેણિકમાં 3x + 7 5 y + 2 - 3x બરાબર 0 8 y - 2 4 હોય તો x અને y શોધી શ્રેણિક સમાન છે કે કેમ તે નક્કી કરો. ઓકે મિનિટ છે.